Hello everyone, a very warm welcome to this amazing class. હું છું પ્રિયા, તમારી બાયોલોજી મેન્ટોર, અને આપણે ભણવાના છીએ બાયોલોજી. સૌથી પહેલાં તો મારું નામ, એઝ યુ નો, મારું નામ છે પ્રિયા લખવાની એન્ડ હું તમને ભણાવવાની છું બાયોલોજી. હવે તમે એમ કહેશો કે મેમ બાયોલોજી ભણાવવાના છો એ તો ખબર છે, પણ તમારા વિશે અમને થોડુંક વધારે જાણવું છે. તો હું ઓલમોસ્ટ છેલ્લા 3 વર્ષથી તમારા જેવા ઘણા બધા સ્ટુડન્ટ્સને બાયોલોજી ભણાવું છું. ક્લાસ 9, ક્લાસ 10, ફાઉન્ડેશન એન્ડ ઓલ્સો ઘણા બધા સ્ટુડન્ટ્સને ઓલિમ્પિયાડ્સ માટે પણ મેં પ્રિપેર કરાવ્યું છે. આજની જે આપણી ક્લાસ છે એ બાયોલોજીની સૌથી પહેલી ક્લાસ છે. તો ઇટ ઇઝ અ વેરી સ્પેશિયલ ડે ફોર ઓલ ઓફ અસ, કારણ કે આજે યશસ્વી ગુજરાતી બેચની આપણી આ સૌથી पहली बायोलॉजी क्लास है और यहाँ से हमारा सफ़र शुरू होने वाला है बायोलॉजी का. तो आई वेलकम यू ऑल अगेन टू दिस अमेजिंग सेशन ऑफ बायोलॉजी. હવે આજે આપણે બાયોલોજીમાં ભણવાના છીએ, ફર્સ્ટ ક્લાસ છે. તો તમને એમ થશે કે મેમ નથી ભણવું, એવું નથી કરવાનું. તમારી પાસે ક્લાસનું પ્લાનર પણ છે, કેવી રીતે ક્લાસીસ લાગવાની છે એ પણ તમને ખબર જ છે. તો આપણે આજની જે ક્લાસ છે તેમાં બાયોલોજીનું ફર્સ્ટ ચેપ્ટર છે જે છે લાઈફ પ્રોસેસીસ, જૈવિક ક્રિયાઓ, એને ડિસ્કસ કરવાના છીએ. પણ એ પહેલાં તમારા 10th સ્ટેન્ડર્ડમાં કયા બાયોલોજીના ચેપ્ટર્સ છે, આપણે કયા ચેપ્ટર્સ ડિસ્કસ કરવાના છીએ, એ બધી વાત કરી લઈએ છીએ. તો આજના લેક્ચરમાં શું ભણવાના છીએ? આજના લેક્ચરમાં આપણે જૈવિક ક્રિયાઓનો પરિચય, પોષણના પ્રકારો, સ્વાવલંબી અને પરાવલંબી પોષણ, અને થોડી MCQ પ્રેક્ટિસ એન્ડ હોમવર્ક કરવાનું છે. યસ, હોમવર્ક તો તમે ઘરેથી જ કરશો, તમે જ કરશો, બટ યસ આપણે આજે આટલું ડિસ્કસ કરવાનું છે. બટ બિફોર ડિસ્કસિંગ ઇટ, લેટ અસ અન્ડરસ્ટેન્ડ ક્લાસ 10th બાયોલોજી સિલેબસ. ક્લાસ 10th બાયોલોજીના સિલેબસમાં શું આવવાનું છે? તો સૌથી પહેલું ચેપ્ટર જે તમારું ક્લાસ 10th બાયોલોજીનું છે, જે અત્યારે ચેપ્ટર નંબર 6 છે, પણ ચેપ્ટર્સ ડિલીટ થયા છે, તો આ ચેપ્ટરનું ચેપ્ટર નંબર છે તે ચેન્જ થઈ જશે અને 5 થઈ જશે, કારણ કે જે 5th ચેપ્ટર હતું કેમિસ્ટ્રીનું એ પણ ડિલીટ થઈ ગયું છે. તો ચેપ્ટર નંબરની વાત અત્યારે નથી કરતા, ખાલી જોઈ લઈએ છીએ. અત્યારે આ ચેપ્ટર નંબર 6 છે, બટ સૂન ઇટ વિલ બી અપડેટેડ. ઠીક છે. પછી નિયંત્રણ અને સંકલન, કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશનનું ચેપ્ટર છે. પછી ચેપ્ટર નંબર 8 જે અત્યારે છે, દેટ ઇઝ સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, હાઉ ડુ ઓર્ગેનિઝમ્સ રીપ્રોડ્યુસ, આ વાળું ચેપ્ટર છે. પછી આનુવંશિકતા અને ઉદ્વિકાસ, ખાસ ડિલીટેડ પોર્શન બાયોલોજીમાં કયો છે, લેટ મી ટેલ યુ. તો આનુવંશિકતા રહેશે, પણ ઉદ્વિકાસ અથવા તો જેને તમે ઇવોલ્યુશન કહો છો એ થઈ ગયું છે ડિલીટ. આપણું પર્યાવરણ, યસ આ ચેપ્ટર છે તે રહેવાનું છે, આ ચેપ્ટર તમારે ભણવાનું છે. અને એન્વાયરમેન્ટલ ચેપ્ટર્સ પણ આપણે બાયોલોજીમાં જ ભણવાના છીએ, બાયોલોજી પ્લસ એન્વાયરમેન્ટ, ઇકોલોજી. અપાર્ટ ફ્રોમ ધીસ, નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન, લાસ્ટ ચેપ્ટર ઓફ ધ ટેક્સ્ટ બુક, દેટ ઇઝ ચેપ્ટર નંબર 16. તો આ ચેપ્ટર પણ થઈ ગયું છે ડિલીટ. તો આ જે ચેપ્ટર છે નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન, આ પણ ચેપ્ટર થઈ ગયું છે ડિલીટ. તો નાવ યુ નો સિલેબસ, કે ભાઈ કેટલો સિલેબસ ભણવાનો છે, કયા સિલેબસમાંથી એક્ઝામ લેવાની છે, અને આ બોર્ડના સર્ક્યુલરમાં મેન્શન્ડ જ છે. ઓલરેડી જે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ છે એના દ્વારા એક સર્ક્યુલર આપવામાં આવ્યું હતું. એ સર્ક્યુલરમાં આ ડિટેલ્સ મેન્શન્ડ છે કે ક્યાંથી શું કટ થયું છે. તો ચેપ્ટર 9માં 9.3 ઉદ્વિકાસ ઇવોલ્યુશન વાળો મુદ્દો કટ, અને એને લગતા ક્વેશ્ચન્સ પણ ઓફકોર્સ કટ થઈ જશે. ચેપ્ટર 16 આખું कट થઈ ગયું છે. तो दिस इज क्लास 10th बायोलॉजी का सिलेबस जो आपके पास अभी आ चुका है. थोड़ा आगे बढ़िए છીએ
And here is the flow of studies. જ્યારે આપણે throughout the year ભણવાનું છે તો there must be some tips, some tricks which you need to understand and you need to follow. So the very first is to attend regular classes. બેટા જેટલી પણ classes થાય છે એને regularly તમારે attend કરવાની છે. Second, read the topics in textbook. Yes, ટેક્સ્ટબુકમાંથી ટોપિક્સ રીડ કરવાના જ છે, ટેક્સ્ટબુકને ઇગ્નોર નથી કરવાની. વન્સ યુ સ્ટડી ફ્રોમ હિયર ત્યારબાદ એ ટોપિક્સને તમે ટેક્સ્ટબુકમાંથી રીડ કરો. અગર નથી સમજાતા, આસ્ક યોર ડાઉટ્સ. Make your handwritten notes. Very, 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 very important points. તમારી નોટ્સ તમારે જાતે બનાવવાની છે. યસ, તમારી નોટ્સ તમારા માટે એક્સક્લુઝિવ છે. That means જે નોટ્સ તમારી છે એ તમારી જ છે. અબ તમને કેવી રીતે વસ્તુઓ સમજાય છે, તમને કયા કીવર્ડ્સ ઇમ્પોર્ટન્ટ લાગે છે, how would I know? યસ, તો તમારી નોટ્સ તમારે જાતે બનાવવાની છે, જાતે લખીને બનાવવાની છે. કોઈ ફ્રેન્ડની નોટ્સ કોપી કરવાની નથી. બને તો નોટ્સ બનાવવા માટેની એક બુક પણ અલગ જ રાખવાની છે. પ્રેક્ટિસ ક્વેશ્ચન, ડીપીપી પ્લસ ટેક્સ્ટબુક. જે તમને ડેઇલી હોમવર્ક અસાઇનમેન્ટ દે છે, ડીપીપી મળે છે, ડેઇલી પ્રેક્ટિસ પેપર શીટ મળે છે, એને સોલ્વ કરો. અપાર્ટ ફ્રોમ ધીસ ટેક્સ્ટબુક, તમારી જે ટેક્સ્ટબુક છે એમાં પણ શું આપેલું છે તો કે સ્વાધ્યાય આપેલું છે. તો આ સ્વાધ્યાયના પ્રશ્નો, કયા પ્રશ્નો? સ્વાધ્યાયના પ્રશ્નો પણ તમારે ફોલો કરવાના છે, સોલ્વ કરવાના છે. અને એટ ધ એન્ડ ઓફ ધ ચેપ્ટર આપણે પર્ટિક્યુલર ચેપ્ટરના PYQs તો સેશનમાં જ ડિસ્કસ કરીશું. પણ ફોર દેટ તમારે આખું ચેપ્ટર પૂરું થવા દેવું પડશે કે ભાઈ આખું ચેપ્ટર પૂરું થઈ ગયું, નાવ વી નો ઓલ ધ ટોપિક્સ, મસ્ત સમજાઈ ગયા છે. તો ચલો જોઈ લઈએ આ ચેપ્ટરમાંથી આગલા વર્ષોમાં શું પૂછાયું હતું. સો PYQs આપણે લાસ્ટમાં ડિસ્કસ કરીશું. એટ ધ એન્ડ ઓફ એવરી ચેપ્ટર એક લેક્ચર PYQsનો હશે. ડોન્ટ સ્કીપ ટેસ્ટ. બીટ સ્કૂલ કા ટેસ્ટ અને અહીંયાની ટેસ્ટ, પ્લીઝ ડોન્ટ સ્કીપ ઇટ. એનાથી ભાગવાનું નથી, એનાથી ડરવાનું નથી, એને આપવાની છે. જેનાથી યુ વિલ કમ ટુ નો કે તમને કયા ટોપિક્સમાં થોડું બ્રશઅપ કરવું પડશે, કયા ટોપિક્સમાં મિસ્ટેક્સ થાય છે તો એ મિસ્ટેક્સને કેવી રીતે ઓવરકમ કરશું, કયા ટોપિક્સમાં કન્ફ્યુઝ થઈએ છીએ. તો આ બધું ખબર ક્યારે પડશે? એનાલિસિસ ક્યારે મળશે? જ્યારે તમે ટેસ્ટ આપશો ત્યારે. સો ટેસ્ટને સ્કીપ નથી કરવાની, ટેસ્ટથી ભાગવાનું નથી. ક્લિયર? સો ધીસ ઇઝ અ ફ્લો ઓફ યોર સ્ટડીઝ. ચલો, એન્ડ યશસ્વી બેચની બાયોલોજી આર્મી છે એના માટે મેં એક નામ રાખ્યું છે, દેટ ઇઝ બાયોલોજી પ્લસ કાર્ટૂન. તો યુ ઓલ આર માય બાયોટૂન્સ. તમે બધા કોણ છો? મારા બાયોટૂન્સ છો આજથી. અને વિથ યુ ઓલ માય બાયોટૂન્સ, માય લવલી લવલી બાયોટૂન્સ, આપણે થ્રુ આઉટ ધ યર મસ્ત મસ્ત રીતે બાયોલોજીના કન્સેપ્ટ્સ ભણવાના છે. ક્લિયર? સો માય યશસ્વી બાયોટૂન્સ આર્મી, we are going to start our very first topic, very first lecture, chapter number 6, જૈવિક ક્રિયાઓ જે છે લાઈફ પ્રોસેસીસ. યસ, ચલો શરૂ કરીએ છીએ. સો નાવ સજીવ, હવે જો જૈવિક ક્રિયાઓ, ઇંગ્લિશ વર્ડ છે લાઈફ પ્રોસેસીસ. ઇંગ્લિશ વર્ડ શું છે? લાઈફ પ્રોસેસીસ. સો પ્રોસેસીસ તો સમજાઈ ગયું, ક્રિયાઓ તો સમજાઈ ગયું, પણ આ જૈવિકનો મતલબ શું છે? વોટ ડુ વી મીન બાય લાઈફ? આપણે જૈવિકથી શું સમજીએ છીએ? તો જૈવિકનો અર્થ છે અહીંયા સજીવ. શું અર્થ છે? સજીવ. હવે સજીવ એટલે કે શું? તો આપણે ખબર છે નાના હતા ત્યારે શું કરતા હતા? પેલું વર્ગીકરણ કરતા હતા કે આ સજીવ છે, આ નિર્જીવ છે. તો અહીંયા પણ તમારા માટે અમુક વસ્તુઓ છે, તમારે મને કહેવાનું છે કે આમાંથી શું સજીવ છે, શું નિર્જીવ છે અને કઈ રીતે એ સજીવ છે. યસ, ચલો. સો ધ વેરી ફર્સ્ટ એક્ઝામ્પલ ઇઝ કાર. તમે મને કહો કાર સજીવ છે કે નિર્જીવ છે? કેવી રીતે ખબર પડશે? તો કાર બોલી નથી શકતી, ચલો ડન. બીજું, કાર ચાલે તો છે, યસ ઇટ કેન, પણ
કોના ઉપર ચાલે છે? પેટ્રોલ ઉપર ચાલે છે. આપણે એને કંટ્રોલ કરીએ છીએ. તો કાર શું થઈ ગઈ? નિર્જીવ. શ્વાસ લે છે તમારી ને મારી જેમ? નથી લેતી. તો કાર શું થઈ ગઈ? નિર્જીવ થઈ ગઈ. પછી મોબાઈલ ફોન. તમારો મોબાઈલ સજીવ છે કે નિર્જીવ છે? મોબાઈલ શ્વાસ લે છે, મોબાઈલ ખોરાક ખાય છે, યસ એનર્જી લે છે, પણ તમારી જેમ ખોરાક લે છે નહીં. મોબાઈલ કેન વોક? નહીં. તમે લઈ જાઓ ત્યાં આવે છે, પણ શું પોતાની રીતે ક્યાંય જાય છે? નથી જતો. શ્વાસ લે છે? નહીં. વૃદ્ધિ કરે છે, મોટો થાય છે? એવું બી નથી થતું. તો મોબાઈલ પણ શું છે? નિર્જીવ છે. ટેબલ. હવે ટેબલ તો ઓફકોર્સ બેટા નિર્જીવ જ છે. રીઝન? ગ્રોથ. સૌથી પહેલાં તો વૃદ્ધિ નથી. પછી શ્વાસ નથી લેતું, ખોરાક નથી લેતું, પ્રજનનની ક્રિયા નથી કરતું. ધેટ મીન્સ આવી કોઈ ક્રિયાઓ કરતું નથી. તો એ કેવું થઈ ગયું? નિર્જીવ. હવે આપણે થોડાક આગળ જઈએ છીએ. હવે આ પ્લાન્ટ જુઓ. આ જે વનસ્પતિ છે, આ જે વનસ્પતિ છે તે શું છે? તો વનસ્પતિ ખોરાક લે છે, હાંજી લે છે ને. વનસ્પતિ વૃદ્ધિ પામે છે, યસ પામે છે. વનસ્પતિ પ્રજનનની ક્રિયા કરે છે, બિલકુલ કરે છે. તો શું આ વનસ્પતિને સજીવ ગણી શકાય? યસ, વનસ્પતિને સજીવ ગણી શકાય. ધેન નેક્સ્ટ એક્ઝામ્પલ ઇઝ ધીસ સ્વીટ સ્વીટ ડોગી, અમારું પેટ ડોગ. યસ, તો તમારું જે પેટ ડોગ છે ખોરાક લે છે, ફૂડ લે છે, યસ યસ એ ફૂડ લે છે ને. પછી વૃદ્ધિ પામે છે, યસ વૃદ્ધિ પણ પામે છે. શ્વાસ બી લે છે. તો આવી બધી જ ક્રિયાઓ કરે છે, યસ. તો એ શું છે? સજીવ છે. રેસ્ટ એક્ઝામ્પલ્સ પણ એવા છે. આ અમીબા છે. પણ હવે તમે એમ કહેશો કે મેડમ અમને અમીબામાં તો ખબર જ નથી પડતી કે અમીબા કેવી રીતે શ્વાસ લે છે, અમીબા કેવી રીતે પ્રજનન કરે છે, અમીબા કેવી રીતે ખોરાક લે છે. તો બેટા બધા જ સજીવ એમની સંરચના એટલે કે સ્ટ્રક્ચર કેવું છે? અલગ અલગ છે. દેટ મીન્સ આ જે અમીબા છે તે શું છે? એક કોષીય સજીવ છે. વેન આઈ એમ ટોકિંગ અબાઉટ માય સેલ્ફ, ઓર હું આ બોયની વાત કરું છું, એ બહુકોષીય સજીવ છે. હવે એક કોષીય બહુકોષીય આપણે 9th સ્ટાન્ડર્ડમાં ભણ્યા હતા, યાદ કરો. જે એક જ કોષના બનેલા છે એવા સજીવો એક કોષી છે. તો એમની જે આ ક્રિયા કરવાની રીત હશે એ એમના બોડી સ્ટ્રક્ચર અકોર્ડિંગ કેવી હશે? અલગ હશે. પણ એનો મતલબ એવો નથી કે એ ક્રિયાઓ કરતા નથી. પણ હવે સવાલ એ આવે કે આપણે આ બધી જ ક્રિયાઓ શા માટે કરીએ છીએ? ચલો આપણે એક દિવસ ખોરાક ના લઈએ, ખોરાક લેવાનું બંધ કરી દઈએ તો શું થશે? સવાલ થાય છે ને. નથી લેવો, ચલો શ્વાસ લેવાનું બંધ કરી દઈએ તો શું થશે? તો આ બધી જ ક્રિયાઓ જો તમે ખોરાક લેવાનું બંધ કરી દેશો તો તમારા બોડીમાં અંદર સેલ્સમાં ઘણી બધી પ્રોસેસીસ ચાલતી હોય છે, ઘણી બધી પ્રક્રિયાઓ ચાલતી હોય છે. આ બધી જ પ્રક્રિયાઓ શું થઈ જશે? બંધ થઈ જશે. અને જો એ બંધ થઈ જશે તો પછી તમે સર્વાઈવ નહીં કરી શકો. દેટ મીન્સ કન્ટિન્યુઅસલી આપણા કોષોમાં જે અણુઓ રહેલા છે એ કંઈક ને કંઈક પ્રક્રિયા કરતા હોય છે. અને આ પ્રક્રિયાઓ થતી રહેવી બહુ જ જરૂરી છે. તો આ વાત થઈ ગઈ કે આ બધી પ્રક્રિયાઓ થતી રહેવી જરૂરી છે કારણ કે આપણે જીવંત રહેવું છે. યસ, સજીવ એટલે સજીવ છે, અથવા તો એવું કહી શકાય કે જીવિત રહેવા માટે સતત ને સતત આ ક્રિયાઓ થવી જરૂરી છે. તો આવી ક્રિયાઓને હું શું કહીશ? તો ભાઈ આ ક્રિયાઓ એ જ છે જે ડિફાઇન કરે છે લાઈફને, જે ડિફાઇન કરે છે સજીવને, જે ડિફાઇન કરે છે એક લિવિંગ ઓર્ગેનિઝમને. તો એવી બધી જ ક્રિયાઓ જે સામૂહિક રૂપે એટલે કે બધી ભેગી થઈને સૌથી પહેલાં તો રક્ષણ અને બીજું જાળવણી એટલે કે આપણા બોડીને મેન્ટેન કરે છે. અંદર તમારા બોડીમાં તમે જે ફૂડ લો છો એ ડાયજેસ્ટ થાય છે. યસ, વેસ્ટ મટીરિયલ બોડીની બહાર નીકળી જાય છે. ઓક્સિજન લો છો, કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે. તો આ બધી જ ક્રિયાઓ શું કરે છે? તો કે આ આપણા શરીરની એક જાળવણીનું કામ છે.
તમને ક્યાંક ઇન્જરી થઈ છે, તમને કંઈક ઈજા થઈ છે, તો એ આ નવા કોષો આવે છે, જે કોષો મૃત છે, જે ડેડ સેલ્સ છે, તમારા શરીરની બહાર આવી જાય છે. તો આવું કેવી રીતે થાય છે? દેટ મીન્સ આ બધી જ ક્રિયાઓ તમારા બોડીને રિપેર કરે છે, એનું મેન્ટેનન્સ જાળવે છે. તો આવી બધી જ ક્રિયાઓને આપણે શું કહીશું? તો કે આવી બધી જ ક્રિયાઓ માટે એક શબ્દ છે જૈવિક ક્રિયાઓ. હવે સમજીએ કે તમે જે ખોરાક લીધો, જો એનું પાચન નહીં થાય તો, જો એનું પાચન નહીં થાય તો તમને એનર્જી નહીં મળે. જો તમને એનર્જી નહીં મળે તો તમે બીજી બધી ક્રિયાઓ નહીં કરી શકો. બીજી બધી ક્રિયાઓ એટલે કે શ્વસનની ક્રિયા નહીં કરી શકો. તમારા બોડીનો વેસ્ટ મટીરિયલ બહાર નહીં આવે, કારણ કે એનર્જી જ નથી, તો બોડી વર્ક કેવી રીતે કરશે? એક જગ્યાએથી બીજી જગ્યાએ બધું જે પરિવહન થાય છે એ નહીં થાય. દેટ મીન્સ બધું જ અટકી જશે. તો આ બધી ક્રિયાઓ કલેક્ટિવલી કામ કરતી હોય છે. કેવી રીતે કામ કરતી હોય છે? કલેક્ટિવલી કામ કરતી હોય છે, સાથે મળીને, સામૂહિક રૂપે એમને કામ કરવું પડે છે. કોઈ એક ક્રિયા પણ અટકી જશે તો શું થઈ જશે? કોઈ એક ક્રિયા અટકી જશે તો આખું સિસ્ટમ અપ ડાઉન થઈને બગડી જશે. તો અહીંયાથી મને શું સમજવા મળ્યું? તો કે એવી બધી જ ક્રિયાઓ જે સામૂહિક રૂપે ભેગી થઈને શું કરે છે? રક્ષણ અને જાળવણીનું કાર્ય કરે છે. એટલે કે રિપેર એન્ડ મેન્ટેનન્સ. રિપેર એન્ડ મેન્ટેન, તમારા બોડીને મેન્ટેન કરવાનું કામ કરે છે, રક્ષણ અને જાળવણીનું કાર્ય કરે છે. તો આવી બધી જ ક્રિયાઓને શું કહેવાય? આવી બધી જ ક્રિયાઓને કહેવાય છે જૈવિક ક્રિયાઓ. કેવી ક્રિયાઓ કહેવાય છે? જૈવિક ક્રિયાઓ, લાઈફ પ્રોસેસીસ. ચલો હવે આ ચેપ્ટરમાં આપણે કઈ કઈ જૈવિક ક્રિયાઓ ભણવાના છીએ તો એના ઉદાહરણ લખી લઈએ છીએ. તો જૈવિક ક્રિયાઓના ઉદાહરણ જ્યારે લખીએ છીએ તો સૌથી પહેલાં તમે જે ભણશો તે છે પોષણ. પોષણ પછી તમે ભણશો શ્વસન. શ્વસન પછી ત્રીજી જૈવિક ક્રિયા જે તમે ભણવાના છો તે છે વહન. અને નંબર 4 પર તમે ભણશો ઉત્સર્જન. તો આ 4 જૈવિક ક્રિયાઓનું આપણે શું કરવાનું છે? અભ્યાસ કરવાનું છે. હવે ક્યાં? તો કે આ 4 જૈવિક ક્રિયાઓ આપણે ભણશું પ્રાણીઓમાં અને વનસ્પતિમાં. જેમ કે આપણે જો પોષણ ભણીએ છીએ તો પોષણ આપણે ક્યાં ભણશું? તો કે આપણે પોષણ પ્રાણીઓમાં પણ ભણીશું અને વનસ્પતિમાં પણ ભણીશું. એમ શ્વસન, વહન, ઉત્સર્જન, આ બધી જ ક્રિયાઓ આપણે ઇન ડેપ્થ પ્રોપરલી ક્યાં ભણવાની છે? વનસ્પતિ અને પ્રાણીમાં ભણવાની છે. અહીંયા સુધી સમજાણું? અહીંયા સુધી કોઈ ડાઉટ? નો મેમ, નો ડાઉટ્સ. ચલો, તો જૈવિક ક્રિયાઓમાં કઈ કઈ ક્રિયાઓનો સમાવેશ કરી શકાય? સૌથી પહેલું છે પોષણ. હવે પોષણમાં શું આવશે? તો કે ખોરાક મેળવવાની જે પદ્ધતિ છે તે, ખોરાક મેળવવાની રીત, પછી તે ખોરાકનું શું કરવું પડશે? પાચન કરવું પડશે. યસ, આ હું લખું છું રફલી. પાચન થઈ જશે પછી પાચિત ખોરાકમાંથી એનર્જી મેળવવી પડશે. તો એના માટે બીજી કોઈ ક્રિયા આવશે. તો પોષણ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ન્યુટ્રિશન. તો ન્યુટ્રિશનમાં બેટા શું આવશે? તો કે ખોરાક મેળવવાની અને તેના પાચનની જે ક્રિયા છે તે આવી જાય છે પોષણમાં. હવે નેક્સ્ટ જૈવિક ક્રિયા જે આપણે આ ચેપ્ટરમાં ભણવાના છીએ તે છે શ્વસન. યસ, આ શ્વસનને પણ કહેવાય છે ઇંગ્લિશમાં રેસ્પિરેશન ઓર રેસ્પિરેશન. હવે અહીંયા શું થાય છે? વોટ વી આર ગોઈંગ ટુ સ્ટડી ઇન ધીસ. તો આ જે પાચિત ખોરાક છે તેમાંથી ઉર્જા મેળવવાની ક્રિયા, એટલે કે પાચિત ખોરાકમાંથી તમે જે એનર્જી મેળવો છો, જે ઉર્જા મેળવો છો, એ જે ક્રિયા છે દેટ ઇઝ શ્વસન. એને શું કહેવાય છે? શ્વસન. તો બીજી જે ક્રિયા થઈ તે થઈ ગઈ શ્વસનની પ્રક્રિયા. યસ, ત્રીજામાં આપણે શું ભણવાના છીએ? તો થર્ડ પ્રોસેસ જે આપણે ભણવાના છીએ વહન. હવે જો સમજો કે આ એક હ્યુમન બોડી છે. હ્યુમન બોડીમાં એક જગ્યાએ કંઈક ક્રિયા થઈ છે, અથવા તો તમે જે ફૂડ લીધું,
તમે જે ફૂડ લીધું છે, તમે જે ખોરાક લીધો છે, એ ક્યાં ડાયજેસ્ટ થયો, એનું પાચન ક્યાં થયું? તો કે તમારા નાના આંતરડામાં થયું. ક્યાં થયું? નાના આંતરડામાં થયું. તો હવે આ પાચિત ખોરાકને તમારા શરીરમાં બધે જ મોકલવો પડશે. યસ. અથવા તો અન્ય પદાર્થો, જેમ કે હું એવું કહું કે આપણે જે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ O2 CO2 ગેસ છે, એના સિવાય આપણા બોડીનું જ વેસ્ટ મટીરિયલ છે. હવે આ એવા બધા પદાર્થો છે, આપણા શરીરના એવા બધા પદાર્થો કે જેને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા પડે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા પડે છે. તો એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે આપણી પાસે એક સિસ્ટમ હોવી જોઈએ કે ભાઈ હા, આ સિસ્ટમથી અહીંયાથી અહીંયા સુધી એ જાય છે. યસ. તો આ જે સિસ્ટમ છે એને શું કહેવાય? એ તંત્રને શું કહેવાય? તો એને કહેવાય છે પરિવહન તંત્ર. અને જૈવિક ક્રિયા કઈ થઈ ગઈ? વહન. બેઝિકલી ટ્રાન્સપોર્ટેશન, કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પદાર્થોને લઈ જવાની ક્રિયા. તો એ થઈ ગયું વહન. અને નંબર 4 પર આપણે જે ભણવાના છીએ દેટ ઇઝ એક્સક્રીશન, અથવા તો એને કહેવાય છે ઉત્સર્જન. એને શું કહેવાય છે? ઉત્સર્જન. આટલી બધી બોડીમાં જે ક્રિયાઓ થાય છે, શરીરમાં પ્રક્રિયાઓ થાય છે, તો ડેફિનેટલી શું બનશે? વેસ્ટ મટીરિયલ બનશે. યસ. નકામા દ્રવ્યો ઉત્પન્ન થશે, જે આપણા શરીર માટે કેવા હોઈ શકે છે? હાનિકારક હોઈ શકે છે. હાનિકારક એટલે કે આપણને નુકસાન કરે એવા હોઈ શકે છે. તો આ હાનિકારક દ્રવ્યોને આપણે શું કરવાના છે? શરીરની બહાર કાઢવાના છે. તો હાનિકારક દ્રવ્યોને શરીરની બહાર કાઢવાની જે ક્રિયા છે એને શું કહેવાય છે? ઉત્સર્જન કહેવાય છે. હાનિકારક દ્રવ્યો એટલે કે ઉત્સર્ગ દ્રવ્યો, તો એને પણ શરીરની બહાર કાઢવા પડશે. તો એ જે ક્રિયા થઈ ગઈ એ થઈ ગઈ ઉત્સર્જન. તો આ 4 પ્રક્રિયાઓ આપણે અહીંયા આ ચેપ્ટરમાં ભણવાના છીએ. કઈ કઈ ભણવાના છીએ? પોષણ, વહન, શ્વસન અને ઉત્સર્જન. સૌથી પહેલા પોષણ ભણશું, પછી શ્વસન, પછી ત્રીજી વહન અને ચોથી ઉત્સર્જન ભણશું. ક્યાં ક્યાં ભણશું? તો કે બધા જ ઓર્ગેનિઝમ્સમાં ભણશું. યસ. ચલો થોડાક આગળ જઈએ છીએ. મેમ આ શું છે? મેમ આ શું છે? તો ભાઈ આ બધા જ લિવિંગ છે, આ બધા જ સજીવો છે. પહેલા તો એ જોઈ લો. અહીંયા તો હ્યુમન છે. યસ, હ્યુમન. मैम ओके, यहाँ पे मैम ह्यूमन ठीक છે. બટરફ્લાય છે, પતંગિયું છે, યસ, માછલી છે, આ અમીબા છે, આ એક પ્લાન્ટ છે, કોઈ એક છોડ છે, અને આ હાથી છે. પણ મેડમ એ તો અમને ખબર છે, એ અમને કેમ બતાવો છો? સો મારે તમને એ કહેવાનું છે કે આ બધા જ સજીવો છે. યસ, આ બધા જ જૈવિક ક્રિયાઓ કરતા હશે, ડેફિનેટલી કરતા હશે. પણ હવે સમજવાનું એ છે કે બધાનું બોડી સ્ટ્રક્ચર, શારીરિક સંરચના કેવી છે? અલગ અલગ છે. સો ઇફ એમની શારીરિક સંરચના અલગ અલગ છે તો આ બધી ક્રિયાઓ કેવી રીતે થતી હશે? અલગ અલગ રીતે થઈ શકે છે, પણ થાય તો છે. સમજીએ કે આપણે પાચનની ક્રિયા છે, ખોરાકના પાચનની ક્રિયા છે. તો ખોરાકના પાચનની જે ક્રિયા છે એના માટે આપણી પાસે પાચન તંત્ર આવેલું છે. આપણું જે શરીર સંરચના છે એના અકોર્ડિંગ આપણી પાસે શું આવેલું છે? પાચન તંત્ર આવેલું છે. તો આપણા ડાયજેસ્ટિવ સિસ્ટમમાં ફૂડ શું થાય છે? ડાયજેસ્ટ થાય છે. ખોરાકનું શું થાય છે? પાચન થાય છે. સેમ વે આ બધા જ જે ઓર્ગેનિઝમ છે, હાથી, પતંગિયું, માછલી, અમીબા, છોડ, આ બધા રહે છે કેવી રીતે? અલગ અલગ રીતે રહે છે. મતલબ કે એમનું રહેઠાણ અલગ છે, એમની સંરચના, એમનું સ્ટ્રક્ચર કેવું છે? અલગ છે. હવે આ અમીબા તો એક કોષનું બનેલું છે, આપણે તો બહુ બધા કોષોના બનેલા છીએ, મિલિયન ટ્રિલિયન્સ ઓફ સેલ્સના બનેલા છીએ. તો શું આપણું પાચન તંત્ર અને અમીબાનું પાચન તંત્ર સરખું હશે? ના, એવું ના હોઈ શકે. તો એનું પાચનની જે ક્રિયા છે એ કેવી હશે? અલગ હશે. તો મારે શું સમજાવવું છે અહીંયાથી તમને કે માય બાયોટ્યુન્સ, આ બધા જ જે ઓર્ગેનિઝમ છે એ લિવિંગ તો છે,
એની અંદર જૈવિક ક્રિયાઓ તો થાય છે, પણ આ જૈવિક ક્રિયાઓ છે તે અલગ અલગ રીતે થતી હોય છે. શ્વસન બધામાં થાય છે, બટ મે બી શું થઈ જશે, ડિફરન્ટ હશે. ઓકે, સમજાય છે? અહીંયા સુધી ક્લિયર હશે. હવે થોડીક વાત, સૌથી પહેલી જૈવિક ક્રિયા છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તે છે પોષણની જૈવિક ક્રિયા, ખોરાક મેળવવાની ક્રિયા. તો આપણે એની વાત કરવાના છીએ. તો વનસ્પતિ કેવી રીતે ખોરાક મેળવે છે? અલગ રીતે ખોરાક મેળવે છે. હાથી, there is a different method. Human beings, again different method. યસ, આવું થાય છે ને. તો આના વિશે તમે લોઅર ક્લાસીસમાં તો ભણ્યા છો, 7th 8th સ્ટેન્ડર્ડમાં કંઈક ને કંઈક તો સ્ટડી કર્યું જ હશે, પણ વી સ્ટાર્ટ વિથ ઇટ. અને સૌથી પહેલી જૈવિક ક્રિયા જે આપણે ભણવાના છીએ તે છે પોષણ. પોષણને ઇંગ્લિશમાં કહેવાય છે ન્યુટ્રિશન. હવે હું શા માટે ઇંગ્લિશ પણ લખું છું? તો કે ઇઝીલી તમને સમજાઈ જશે, તમને ક્લિયર પણ થશે અને એકાદ નવો શબ્દ પણ જાણવા મળશે. તો પોષણ, તો પોષણમાં શું આવે છે? તો સૌથી પહેલું તો ખોરાક મેળવવો, ખોરાક મેળવવાની ક્રિયા. હવે આ જે ખોરાક છે તેને મેળવ્યો છે તો સાથે સાથે એનું શું થશે? પાચન પણ કરવું પડશે. યસ, તો તમે એવું કહી શકો છો કે જે ખોરાક મેળવવાની ક્રિયા છે તેને આપણે કહીએ છીએ પોષણ. હવે આ પોષણથી આપણને શું મળે છે? પોષણની ક્રિયા એટલે શું? તો કે ખાવાનું, ફૂડ લેવાનું. આપણા કન્સેપ્ટમાં, આપણે હ્યુમન બીઇંગ્સ માટે તો એવું જ છે, ફૂડ દેટ ઇઝ અ પોષણ. પણ એનાથી શું થાય છે? સો જ્યારે તમે ખોરાક લ્યો છો એટ દેટ પોઈન્ટ ઓફ ટાઈમ તમને એમાંથી પોષક દ્રવ્યો પ્રાપ્ત થાય છે. શું પ્રાપ્ત થાય છે? તમને એમાંથી પોષક દ્રવ્યો પ્રાપ્ત થાય છે. હવે એ પોષક દ્રવ્યોમાંથી તમારું બોડી શું કરે છે? તો કે એનર્જી બનાવે છે. પણ ખોરાક મેળવવાની ક્રિયા, માય વર્ડ્સ આર, ખોરાક મેળવવાની ક્રિયા બધા જ સજીવોમાં કેવી હોય છે? તો કે અલગ અલગ હોય છે. હવે એ કેવી રીતે અલગ અલગ હોય છે આપણે સમજશું. પણ પોષણ એટલે શું? તો કે ખોરાક મેળવવાની ક્રિયા. એનાથી આપણને શું પ્રાપ્ત થાય છે? તો કે પોષક દ્રવ્યો પ્રાપ્ત થાય છે. શું પ્રાપ્ત થાય છે? પોષક દ્રવ્યો પ્રાપ્ત થાય છે. પણ હવે તમે તો ખોરાકમાં લેશો પીઝા, પાસ્તા, બર્ગર, સેન્ડવિચ. યસ, શું તમારું બોડી પીઝા, પાસ્તા, બર્ગર, સેન્ડવિચમાંથી પોષક દ્રવ્યો એમને મેળવી લેશે? નહીં, એને ફોર્મમાં કન્વર્ટ કરવું પડશે જેનાથી આપણું બોડી એ પીઝા, પાસ્તામાંથી ઇમ્પોર્ટન્ટ પોષક દ્રવ્યો મેળવી લે. ઓર જે દાળ ભાત શાક રોટલી તમે ખાઓ છો તો એ દાળ ભાત શાક રોટલીને એવી રીતે એ ફોર્મમાં, એ સ્વરૂપમાં લઈ જવું પડશે કે જેમાંથી તમારું બોડી એને એબ્ઝોર્બ કરી શકે, આપણું બોડી એમાંથી એનર્જી લઈ શકે. યસ, પોષણનો અલ્ટિમેટ ગોલ શું છે? શા માટે ખોરાક લઈએ છીએ? વી વોન્ટ એનર્જી. યસ, એનર્જી જોઈએ છે, ઉર્જા જોઈએ છે. તો ઉર્જા કેવી રીતે મળશે? તો કે સૌથી પહેલાં એનું સ્વરૂપ કેવું હોવું જોઈએ કે આપણું શરીર એમાંથી ઉર્જા મેળવી શકે. એટલે કે આપણે જે ખોરાક લઈએ છીએ એ બહુ જ મોટા અણુઓ છે. યસ, બહુ મોટા મોલેક્યુલ્સ છે. એ મોલેક્યુલ્સને શું કરવા પડશે? એ મોલેક્યુલ્સને કાટ ડાઉન કરીને બહુ નાના બનાવવા પડશે જેનાથી આપણું બોડી એબ્ઝોર્બ કરી શકે, આપણું બોડી એને મેળવી શકે. તો આ જે મેથડ છે, આ જે મોટા મોલેક્યુલ્સ, મોટા અણુઓમાંથી કટ કરીને નાના અણુઓમાં જે રૂપાંતરણ કરવાની ક્રિયા છે એ પાચનમાં થાય છે, જે આપણે થોડી વાર પછી ડિસ્કસ કરીશું. પણ સમજવાનું શું છે આજે આપણે કે પોષણ એટલે ખોરાક મેળવવાની ક્રિયા. પણ હવે બધા સજીવોમાં ખોરાક મેળવવાની ક્રિયા અલગ અલગ હોય છે. તમારે શું કરવું પડે છે? તો કે ભાઈ પ્રોપર ટાઈમે બેસવું પડે છે, જમવા માટે ખાવું પડે છે. યસ, પ્લાન્ટ્સ, વનસ્પતિમાં શું હોય છે? એવું કરવું પડે છે? નહીં, એની અંદર જ ખોરાક બનવાની આ ક્રિયા થાય છે. આપણી અંદર આવું થાય છે? નહીં, આપણી અંદર આવું નથી થતું કે આપણે એમને જ બેઠા છીએ, કંઈ કરતા નથી ને અંદર એની રીતે ખોરાકમાંથી આપણે એનર્જી, ખોરાક બધું લઈ લઈએ છીએ. એવું થાય છે? નહીં. વનસ્પતિમાં શું થશે?
तो कि वनस्पति, चलो भाई यहाँ से कार्बन डाइऑक्साइड, यहाँ से पानी, सनलाइट, अंदर क्लोरोफिल છે એની રીતે જ ખોરાક બની ગયો. યસ, આપણે આવું થતું નથી. આપણે શું કરવું પડે છે? ખોરાક લેવો પડે છે. તો આ જે મેઇન બે વાત મેં તમને કીધી, તો એને આધારે પોષણના બે પ્રકારો છે. એક છે સ્વયંપોષી, એક શું છે? સ્વયંપોષી પોષણ, સ્વયંપોષી પોષણ. અને બીજું શું છે? તો કે બીજું છે વિષમપોષી પોષણ પદ્ધતિ. કેવી પોષણ પદ્ધતિ? વિષમપોષી પોષણ પદ્ધતિ. ચલો, સ્વયંપોષી અને વિષમપોષી. સ્વયંપોષી પોષણ પદ્ધતિને કહેવાય છે ઓટોટ્રોફિક ન્યુટ્રિશન. ચલો, એને યાદ નથી રાખતા. સ્વયં એટલે કે જાતે, પોષી પોષણ એટલે કે જાતે જ પોતાનો ખોરાક બનાવે. યસ, એટલે કે પોતાના ખોરાકની જરૂરિયાત માટે કોઈ અન્ય ઉપર નિર્ભર નથી. આપણું કેવું હોય છે? તો કે આપણે મમ્મી જમવાનું બનાવે છે, મમ્મી ઉપર નિર્ભર છીએ. એવું નહીં. આપણે ખોરાકનું જે રો મટીરિયલ છે એમાં આ વનસ્પતિઓનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે વનસ્પતિને શું કરવું પડે છે? તો કે વનસ્પતિને આવું કાંઈ કરવું પડતું નથી. વનસ્પતિ શું કરે છે? તો કે ઇધર સે CO2 આને દો, પાણી, સનલાઇટ, અંદર ક્લોરોફિલ છે. હવે શું કરશે? પ્રકાશ સંશ્લેષણ કરશે. પ્રકાશ સંશ્લેષણ કરીને મસ્ત શું બનાવે છે? ગ્લુકોઝ બનાવે છે. તો આવું આપણા બોડીમાં થતું નથી. તો આપણે શું છીએ? અન્ય પ્રાણીઓ ઉપર અથવા તો અન્ય સજીવો ઉપર નિર્ભર કરીએ છીએ. તો આ જે પોષણ પદ્ધતિ છે એને કહેવાય છે વિષમપોષી પોષણ પદ્ધતિ. કેવી પોષણ પદ્ધતિ? વિષમપોષી પોષણ પદ્ધતિ. તો વિષમપોષી પોષણ પદ્ધતિમાં શું હશે? તો કે સજીવો પોતાના ખોરાકની જરૂરિયાત માટે અન્ય સજીવો પર નિર્ભર છે. અન્ય સજીવો પર નિર્ભર કરે છે અથવા તો નિર્ભર હોય છે. એટલે કે અન્ય સજીવો પર આધાર રાખે છે. યસ, તો એને કહેવાય છે વિષમપોષી પોષણ પદ્ધતિ. હવે સ્વયંપોષી પોષણ પદ્ધતિનું એક્ઝામ્પલ વનસ્પતિ. વેરી ગુડ, આ તો આપણે વાત કરી જ દીધી. પણ હજી એક એક્ઝામ્પલ છે જે તમને યાદ રાખવાનું છે, જે છે સાયનોબેક્ટેરિયા. શું છે? સાયનોબેક્ટેરિયા. ક્લિયર? અને અહીંયા વિષમપોષી પોષણ પદ્ધતિમાં તો ભાઈ સૌથી પહેલા તમને આપણે જ દેખાઈ ગયા, એટલે કે મનુષ્ય. યસ, અહીંયા એક લાઈન ડ્રો કરી દઈએ છીએ. સાયનોબેક્ટેરિયા યાદ રાખજો, મનુષ્ય. પછી હું ફૂગ લખી શકું છું. યસ, ફૂગ. આ બધા શું છે? વિષમપોષી પોષણ પદ્ધતિના ઉદાહરણ છે. અહીંયા સુધી સમજાણું બે પ્રકારની પોષણ પદ્ધતિ. હવે થોડાક આગળ જઈએ તો સ્વયંપોષી પોષણ પદ્ધતિ છે એમાં સૌથી પહેલા તો આપણે જોયું પ્રકાશ સંશ્લેષણ. હવે આ પ્રકાશ સંશ્લેષણ શું છે? તો કે આ જે વનસ્પતિ કરે છે એ જ. વનસ્પતિ શું કરે છે? તો ચલો કહીએ. વનસ્પતિ સમજો કે આપણી પાસે એક ગ્રીન પ્લાન્ટ છે. યસ, હવે આ ગ્રીન પ્લાન્ટ છે એ સૌથી પહેલા તો H2O, that is પાણી. ચલો, પાણી. બીજું શું મળે છે? તો કે it gets some CO2, અને થોડુંક કાર્બન ડાયોક્સાઇડ મળે છે. થોડુંક કાર્બન ડાયોક્સાઇડ. ઓકે, એની અંદર શું રહેલું છે? આ જે ગ્રીન કલર છે, આ ગ્રીન કલર કોના લીધે છે? લીલો રંગ કોના લીધે છે? તો કે ક્લોરોફિલ. અને અહીંયા શું છે? સનલાઇટ. યસ, ચલો, સનલાઇટ, યેલો કલર. અહીંયા શું છે? સૂર્યપ્રકાશ છે. યસ. તો
આ લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને લીલી કોના લીધે છે તો કે ક્લોરોફિલના લીધે છે, પોતાનો ખોરાક બનાવે છે. તો આ જે પ્રક્રિયા છે એને શું કહેવાય છે તો એને કહેવાય છે પ્રકાશ સંશ્લેષણ. એને શું કહેવાય છે? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. કે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં CO2, પાણી, ક્લોરોફિલ તો છે જ, અને શું બનાવે છે? પોતાનો ખોરાક બનાવે છે. તો ધીસ ઇઝ કોલ્ડ ફોટોસિન્થેસિસ, પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ, લાઇટ, સૂર્યપ્રકાશ, સંશ્લેષણનો અર્થ થાય છે બનાવવું. તો હવે આ સ્વયંપોષી પોષણ પદ્ધતિ થઈ. અહીંયા જ એક ખાસ યાદ રાખજો કે હજુ એક આમાં પ્રકાર આવે છે જે આપણી બુકમાં નથી આપ્યો, પણ એક પ્રકાશ સંશ્લેષણ જેને કહેવાય છે ફોટો ઓટોટ્રોફિક, ફોટોસિન્થેસિસ, પ્રકાશ ઉર્જાનો ઉપયોગ ટૂંકમાં. બીજું એક હોય છે રસાયણ સંશ્લેષણ, જેનું અંગ્રેજી થાય છે કીમો ઓટોટ્રોફિક. ઓટોટ્રોફિક તો આપણે સમજી ગયા કે સ્વયંપોષી, પણ અહીંયા આવી ગયું કીમો. કીમોનો અર્થ થાય છે કેમિકલ. કીમોનો અર્થ શું થાય છે? કેમિકલ. તો અમુક એવા સજીવો પણ છે કે જે પોતાનો ખોરાક જાતે બનાવે છે, યસ, પણ પ્રકાશ ઉર્જા, લાઇટ એનર્જીનો ઉપયોગ કરીને બનાવતા નથી. પણ એ શેનો ઉપયોગ કરે છે? તમે સમજી શકો છો, કેમિકલ એનર્જીનો. સમવેર કંઈક કેમિકલમાંથી એનર્જી એને મળે છે, કંઈક કેમિકલ રિએક્શનના લીધે એનર્જી એને મળી જાય છે અને એનો યુઝ કરે છે. સો આ જે કીમો ઓટોટ્રોફિક છે એની ફક્ત આપણે અહીંયા વાત કરી, એઝ આપણા સિલેબસમાં કીમો ઓટોટ્રોફિક આપ્યું નથી. આપણે જે ભણવાનું છે તે પ્રકાશ સંશ્લેષણ છે, જેને કહેવાય છે ફોટો ઓટોટ્રોફિક. જેને શું કહેવાય છે? ફોટો ઓટોટ્રોફિક. ક્લિયર? અહીંયા સુધી સમજાઈ ગયું? પ્રકાશ સંશ્લેષણ ખબર પડી ગઈ? બે પ્રકારો છે, પણ આપણે એક જ ભણવાનું છે, બીજાની વાત કરી, પણ દેટ ઇઝ ઓકે. આપણે યાદ રાખવાનું છે એ આટલું જ છે. ઇઝ ઇટ ક્લિયર ટુ યુ? ચલો હવે થોડાક આગળ વધીએ છીએ. હવે પરપોષી પોષણના પ્રકારો. પરપોષી એટલે કે જે પોતાના ખોરાકની જરૂરિયાત માટે બીજા ઉપર આધારિત છે, એને કહેવાય છે પરાવલંબી. કેવું કહેવાય છે? પરાવલંબી. એટલે કે પોતાના ખોરાકની જરૂરિયાત માટે અન્ય સજીવો પર નિર્ભર કરે છે. કોના પર નિર્ભર કરે છે? અન્ય સજીવો પર નિર્ભર કરે છે. તો આ જે સજીવો છે એ પરપોષી અથવા તો પરાવલંબી પોષણ પદ્ધતિ અપનાવે છે. પણ હવે અહીંયા કંઈક પ્રકાર છે. અહીંયા આપણે કંઈક પ્રકાર ભણવાના છીએ. ચલો, કયા પ્રકાર ભણવાના છીએ? તો સૌથી પહેલાં તો નોટ ડાઉન કરી લઈએ કયા પ્રકાર ભણવાના છે. તો અહીંયા તમે ભણશો સૌથી પહેલાં તો પરોપજીવી પોષણ પદ્ધતિ. બીજું તમે ભણવાના છો અહીંયા મૃતોપજીવી પોષણ પદ્ધતિ. અને ત્રીજું તમે ભણવાના છો અહીંયા પ્રાણી સંપોષણ પદ્ધતિ. શું ભણવાના છો? પ્રાણી સંપોષણ પદ્ધતિ છે તે આપણે અહીંયા ભણવાના છીએ. ચલો હવે શું છે પહેલા સમજી લઈએ છીએ કે ભાઈ આ વર્ડ શું કહેવા માંગે છે. પરોપજીવી એટલે કે જે પોતાના ખોરાકની જરૂરિયાત માટે અન્ય સજીવ પર તો નિર્ભર છે, બટ સ્ટીલ પરોપજીવી છે. હવે પરોપજીવીમાં એવું આવશે કે કોઈ એક સજીવ છે તે અન્ય સજીવમાંથી શું મેળવે છે? પોષણ મેળવે છે. પણ તે આ સજીવને મારી નાખ્યા વગર
તેમાંથી શું કરે છે? પોષણ પ્રાપ્ત કરે છે. એટલે કે આ સજીવ જીવતું રહેશે, એને કોઈ નુકસાન એવી રીતે નહીં કરે, મારી નહીં નાખે, પણ એમાંથી પોષણ છે, ન્યુટ્રિશન છે, તે એબ્ઝોર્બ કરતું જશે. તો આ જે સજીવ છે એને કહેવાય પરોપજીવી, અને આ જેમાંથી એ ખોરાક લે છે એને કહેવાય યજમાન. એને શું કહેવાય? યજમાન. તો આ પરોપજીવી છે, જેને આપણે ડિસ્કસ કરીશું જ નેક્સ્ટ લેક્ચરમાં ઇન ડેપ્થ. તો પરોપજીવીમાં શું આવશે? તો કે તમારે ઉદાહરણ અત્યારે યાદ રાખવાનું છે. અમરવેલ છે, જળો છે, આવું બધા ઉદાહરણ આપણે યાદ રાખવાના છે, પણ પ્રોપરલી સમજીશું. મૃતોપજીવી, નામથી ખબર પડી જાય છે. મૃત કે સડેલા પદાર્થો, જે મૃત છે, ડેડ મેટર છે, ડિકેઇંગ મેટર છે, જે સડે છે, એમાંથી ખોરાક મેળવે છે, એમાંથી પોષણ મેળવે છે. ફોર એન એક્ઝામ્પલ ફૂગ, તો એ મૃતોપજીવી પોષણ પદ્ધતિ થઈ જશે. યસ. પછી આવે છે ત્રીજું, પ્રાણી સંપોષણ પદ્ધતિ. પ્રાણી સંપોષણ પદ્ધતિ એટલે કે આ બંનેમાં જે નથી આવતા એ. હું વાત કરું, જેમ કે આપણે હ્યુમન બીઇંગ્સ, આપણે મનુષ્ય, આપણે શું કરીએ છીએ? તો કે આપણે કોઈમાંથી ખાલી પોષણ એબ્ઝોર્બ કરીએ છીએ. આવું તો નથી કરતા આપણે, એવું તો નથી કરતા ને આપણે. પરોપજીવ તો નથી ને કે આપણો કોઈ યજમાન હોય એમાંથી આપણે ન્યુટ્રિશન એબ્ઝોર્બ કરીએ છીએ. મૃત કે સડેલા પદાર્થો પર નિર્ભર છીએ નહીં. આપણે શું કરીએ છીએ? તો આપણે કોઈ સમગ્ર સજીવ કે તેના શરીરના કોઈ ભાગનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. આવું તો કરીએ છીએ ને? યસ, ડેફિનેટલી આપણે આવું કરીએ છીએ કે કોઈ સમગ્ર સજીવ અથવા તો એના કોઈ શરીરના ભાગનો ઉપયોગ ફૂડ માટે કરીએ છીએ. તો આને કહેવાય છે પ્રાણી સંપોષણ પદ્ધતિ. ક્લિયર? પરોપજીવીમાં શું આવશે? તો કે યજમાન વાળો સંબંધ આવશે, કે યજમાનને મારી નાખ્યા વગર શું કરે છે? ન્યુટ્રિશન એબ્ઝોર્બ કરે છે. આંદે 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 એસે. મૃતોપજીવી, મૃત કે સડેલામાંથી. પ્રાણીસમ, તો કે પ્રાણીસમમાં શું આવશે? કોઈ સમગ્ર સજીવ કે તેના શરીરના કોઈ ભાગનો શું કરીએ છીએ? આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. યસ. હવે આપણી બુકમાં શું આપ્યું છે? તો કે પરોપજીવી, મૃતોપજીવીને થોડા થોડા સમજાવ્યા છે. પ્રાણીસમને આપણે પ્રોપરલી ભણ્યા છીએ. પ્રાણીસમમાં આપણી બુકમાં તો કે એક કોષી સજીવમાં, એક કોષી સજીવ એટલે કે અહીંયા આવી જશે અમીબા. આ અમીબા શું કામ છે પણ તમને કહીશ. બહુકોષી સજીવમાં એક ઉદાહરણ આપ્યું છે, તે છે મનુષ્ય. તો આ આપણે ઇન ડિટેલ ભણવાના છીએ. જે પ્રકાશ સંશ્લેષણ છે આને પણ ઇન ડિટેલ સ્ટેપ સાથે આપણે ભણવાનું છે. તો અહીંયા આપણે પોષણના પ્રકારોનું ઇન્ટ્રોડક્શન છે તે પૂરું કર્યું. નેક્સ્ટ ક્લાસમાં આપણે શું કરવાના છીએ? તો નેક્સ્ટ ક્લાસમાં આપણે ફોટોસિન્થેસિસ એટલે કે પ્રકાશ સંશ્લેષણને પ્રોપરલી એઝ પર ટેક્સ્ટબુક ભણવાના છીએ. બીજું, પરપોષી પોષણમાં અમીબા અને મનુષ્યને પણ આપણે ઇન ડેપ્થ ઇન પ્રોપર વે ડિસ્કસ કરવાના છીએ. જ્યારે પરોપજીવી અને મૃતોપજીવીનું ડિસ્કશન છે, પણ એ કેવું ડિસ્કશન છે? ઇન્ટ્રોડક્ટરી ડિસ્કશન છે. એને આપણે એકદમ ઇન ડિટેલ આની જેમ ભણવાનું આવતું નથી. તો ધીસ ઇઝ ફોર ધ નેક્સ્ટ ક્લાસ. આ ક્લાસમાં આપણે શું કર્યું? તો કે આ ક્લાસમાં આપણે સૌથી પહેલાં તો ઇન્ટ્રોડક્શન કર્યું, એકબીજા સાથે વાત કરી. બીજું શું કર્યું? વાત કરી ઇન ધ સેન્સ તમે મને કમેન્ટ બોક્સમાં આન્સર આપશો. બીજું આપણે શું કર્યું? તો કે આપણે બાયોલોજીનો સિલેબસ ડિસ્કસ કર્યો. ફર્સ્ટ ચેપ્ટર મસ્ત મજાનું છે. આનું વેઇટેજ, હા જો નવી બ્લુપ્રિન્ટની રાહ જોઈએ છીએ કારણ કે સિલેબસ કટ થયો છે, તો ચેપ્ટરના વેઇટેજમાં ડિફરન્સ આવવાનો છે. તો ખાસ આ ચેપ્ટરનું વેઇટેજ અત્યાર સુધી, માર્ક માય વર્ડ્સ બેટા, અત્યાર સુધી 6 માર્ક હતું. પણ હવે શું ચેન્જ થાય છે, શું બોર્ડનો પરિપત્ર આવે છે, એના પછી આપણે ડેફિનેટલી ડિસ્કસ કરશું. પણ ડેફિનેટલી આનું વેઇટેજ વધારે રહેશે. આમાંથી એક 4 માર્કનો પ્રશ્ન તો પૂછાય જ છે, તો એ તો લગભગ ઓછું નહીં જ થાય. તો ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. તો જૈવિક ક્રિયાઓ શું હોય, જૈવિક ક્રિયાઓની વ્યાખ્યા, એના ઉદાહરણ, એમાં શું હોય, પછી સૌથી પહેલી જૈવિક ક્રિયા, પોષણ અને પોષણનો પરિચય, પોષણના પ્રકારોનો પરિચય આજે આપણે મેળવ્યો. ચલો, ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ જૈવિક ક્રિયા છે? આજનો ક્વેશ્ચન, શ્વસન, પોષણ, ઉત્સર્જન કે આપેલ તમામ. તો બેટા જૈવિક ક્રિયા એટલે શું? તો કે એવી તમામ ક્રિયાઓ કે જે સામૂહિક રૂપે રક્ષણ અને જાળવણીનું કાર્ય કરે છે.
તો ભાઈ સામૂહિક રૂપે રક્ષણ અને જાળવણીનું કાર્ય કરે જ છે. તો એવી બધી ક્રિયાઓમાં આપણે 4 ક્રિયાઓ જોઈ હતી. તો કે સૌથી પહેલાં પોષણ, પછી આપણે જોયું હતું શ્વસન, પછી વહન અને ઉત્સર્જન. આ 4 જૈવિક ક્રિયા છે દીકરાઓ. તો શ્વસન યસ, પોષણ યસ, ઉત્સર્જન યસ. તો ઓપ્શન ડી આપેલ તમામ. તો અહીંયા સાચો જવાબ થઈ જાય છે ઓપ્શન ડી. લીલી વનસ્પતિ કયા પ્રકારની પોષણ પદ્ધતિ ધરાવે છે? લીલી વનસ્પતિ, માર્ક ધ વર્ડ્સ, લીલી વનસ્પતિ એટલે એ લીલા રંગની છે કારણ કે क्लोरोफिल છે. उसपे किसी ने हरा रंग नहीं डाला है. तो એની અંદર શું છે? ક્લોરોફિલ છે. હવે જો ક્લોરોફિલ છે તો એ શું કરશે? પ્રકાશ સંશ્લેષણ કરશે, ખોરાક જાતે બનાવશે. જાતે બનાવશે દેટ मीन्स स्वयंपोषी, खुद का पोषण खुद लेते हैं. तो परपोषी स्वयंपोषी एन बी बनने के एक પણ નહીં, તો દેટ ઇઝ સ્વયંપોષી પોષણ પદ્ધતિ. તો અહીંયા જવાબ આવી જશે બી, કારણ કે શું કરે છે? તો કે એ પ્રકાશ સંશ્લેષણ કરે છે. ડન. ચલો નેક્સ્ટ. હો ક્વેશ્ચન ગાયબ છે મેમ. જસ્ટ દેર ઇઝ અ ફોટો જોઈ લો. ઓકે, આ શું છે કહી દઉં છું. આ એક પ્લાન્ટ છે વિનસ ફ્લાયટ્રેપ. વિનસ ફ્લાયટ્રેપ નામનું એક પ્લાન્ટ છે, એક વનસ્પતિ છે, જે શું કરે છે? તો કે જે આવી રીતે લીલા રંગનું છે અને આવી રીતે જે ઇન્સેક્ટ્સ, જે કીટક હોય એને પણ શું કરે છે? તો કે પોતાનો ખોરાક તરીકે એનો પણ ઉપયોગ કરે છે. હવે અહીંયા સમજવાનું એ છે, સમજવાનું નહીં, પૂછવાનું એ છે કે આ જે પ્લાન્ટ છે જે કીટભક્ષી છે, કીટભક્ષી એટલે કીટકોને પણ ભક્ષે છે, તો આ જે વનસ્પતિ છે આના વિશે હું વાત કરીશ પછીથી, પણ તમારે મને કહેવાનું છે કે આ સ્વયંપોષી છે, સ્વયંપોષી છે કે પરપોષી છે? દેટ ઇઝ યોર ક્વેશ્ચન. આ સ્વયંપોષી છે કે પરપોષી છે? કારણ કે હવે તમને સ્વયંપોષીની ખબર છે અને પરપોષીની ખબર છે. સો હવે ઇટ્સ યોર ટાઈમ ટુ ટેલ મી વેધર આ સ્વયંપોષી છે કે પરપોષી છે. બાકી આજે આશા રાખું છું કે બહુ જ મજા આવી હશે, સમજાઈ ગયું હશે. કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. ડાઉટ એન્જિન કમેન્ટ બોક્સમાં ડાઉટ પૂછી શકો છો. આપણે બહુ જ જલ્દી મળીશું એક નવા લેક્ચર સાથે, વેર વોટ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ યુ ઓલરેડી નો. તો ત્યાં સુધી ટેક્સ્ટબુકમાંથી આટલું રીડ કરી લો, હોમવર્ક કરી લેજો. યસ, અને કોઈ ડાઉટ હોય તો પૂછી લેજો. Till then, my lovely BioTunes, keep studying, keep rocking, and thank you so much, and bye.